Now students, third colligative property. Two we had already discussed, relative lowering in vapor pressure and elevation in boiling point. Elevation in boiling point directly proportional to molality, that is equal to Kb into m, that we had derived. Now the third colligative property is depression in freezing point. Whenever solution is prepared from solvent, freezing point is decreased. કેમ તમે સોલ્યુશન બનાવો તો એનું બોઇલિંગ પોઈન્ટ ઇન્ક્રીઝ થાય. આમાં આપણે જો સોલ્યુશન બનાવશું તો એની બોઇલિંગ ફ્રીઝિંગ પોઈન્ટ ઓછું થઈ જશે. એ જેટલું ફ્રીઝિંગ પોઈન્ટ ઓછું થાય એને ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ કહેવાય. તો સૌથી પહેલી વસ્તુ, વોટ ઇઝ ફ્રીઝિંગ પોઈન્ટ? શું હોય છે ફ્રીઝિંગ પોઈન્ટ? આપણે એમ કહીએ જે ટેમ્પરેચર ઉપર બધું ફ્રીઝ થવા માંડે એ ફ્રીઝિંગ પોઈન્ટ. એ તો નાની ક્લાસીસમાં કામ આવે. Chemically जो જોવા જાય, higher standard માટે જોવા જાય તો what is the definition of freezing point? It is the temperature at which liquid phase and solid phase have same vapor pressure. आपने कभी देखा होगा कटोरी में पानी भर के अपन फ्रीजर में रख दे, થોડીક વાર પછી એની પર બરફની લેયર બની જાય, તમે આંગળી અંદર નાખો તો અંદર ઠંડુ પાણી જ હોય, બટ એ 0 ડિગ્રી ઉપર આવું જોવા મળે. પછી ઘણી વાર થઈ જાય, પછી આખું કઠણ થઈ જાય, આખું બરફ બની જાય, આઈસ બની જાય. એ ત્યારે એનું ટેમ્પરેચર 0 ડિગ્રી ના હોય, એ -4 ડિગ્રી જ હોય. તો 0 ડિગ્રી ઈ છે જ્યારે ઈ ફ્રીઝ થવાનું સ્ટાર્ટ થાય, જ્યારે પાણીનું લિક્વિડ ફેઝ અને આઈસ સોલિડ ફેઝ બેયના વેપર પ્રેશર સેમ થઈ જાય. That temperature is known as freezing point. What is freezing point? It is the temperature at which vapor pressure of liquid phase of solvent or solution equals to the vapor pressure of solid phase, solid component of solvent. E temperature કહેવાય freezing point. જ્યારે liquid phase નું vapor pressure અને solid phase નું vapor pressure same થઈ જાય, that temperature is known as freezing point of the solvent. जैसे अगर अपन ग्राफ बनाएं by taking vapor pressure on y-axis and temperature on x-axis. This is the graph for liquid solvent. We know that vapor pressure increase as temperature increase. जो temperature increase થાય આ vapor pressure વધતું જાય છે. આ liquid solvent છે. solid ના vapor pressure હંમેશા ઓછા હોય. સોલિડ ફેઝ હશે ત્યારે આવું હશે વેપર પ્રેશર, આમ હશે. આ જે પોઈન્ટ છે આ સોલિડ ફેઝ છે. કયું ફેઝ કહેવાય? સોલિડ ફેઝ. પાણી જ છે પણ આ સોલિડ વાળું ફેઝ ને આ લિક્વિડ વાળું ફેઝ. બે સોલ્વેન્ટ હોય ને, સપોઝ એસિટોન લીધું, લિક્વિડ એસિટોન અને ફ્રીઝ થઈ ગયું હોય એવું એસિટોન, ઈ બેના વેપર પ્રેશર આ ટેમ્પરેચર ઉપર સેમ છે. જો આ વેપર પ્રેશર છે, ધીસ ઇઝ સેમ ફોર લિક્વિડ સોલ્વેન્ટ એન્ડ solid phase solvent. This temperature at which the vapor pressure is same known as freezing point of solvent. What is freezing point? Freezing point is a temperature at which vapor pressure of liquid phase and solid phase become same. હવે જ્યારે આપણે સોલ્યુશન બનાવીએ શું થાય? વેપર પ્રેશર ઓછું થાય, એટલે આ પ્રેશર ઓછું થશે અને અહીંયા એ લોકોનું સેમ થશે. આ શેના માટે છે? સોલ્યુશન માટે. સોલ્યુશનનું વેપર પ્રેશર સોલ્વેન્ટ કરતાં ઓછું હોય એટલે એનું ગ્રાફ નીચે આવે. હવે એના વેપર પ્રેશર ક્યારે સરખા થશે? લોઅર ટેમ્પરેચર ઉપર, અહીંયા જઈને બે સરખા થયા. તો આ ટેમ્પરેચર ફ્રીઝિંગ પોઈન્ટ ઓફ સોલ્યુશન. જો આ ફ્રીઝિંગ પોઈન્ટ ઓફ સોલ્વેન્ટ હતું, આપણે એને T0 લઈ લઈએ, તો ધીસ ઇઝ ફ્રીઝિંગ પોઈન્ટ ઓફ સોલ્યુશન. આ સોલ્યુશનનું, આ સોલ્વેન્ટ. ઓછું થયું કે વધારે થયું? ઓછું થઈ ગયું. સોલ્વેન્ટનું ફ્રીઝિંગ પોઈન્ટ વધારે, સોલ્યુશનનું ફ્રીઝિંગ પોઈન્ટ. This decrease in freezing point is known as depression in freezing point. Understood? શું સમજાણું આપણે? સૌથી પહેલા freezing point શું છે? તો એક solvent લીધું ને એક solution લીધું. solventમાં liquid solvent અને આ solid solvent છે, એ બેયના vapor pressure આ point ઉપર સરખા થયા, तो this temperature is known as freezing point of solvent. अगर solution की बात करें तो solution का जो vapor pressure होता है वो solvent से कम होता है, ई ઓછું અહીંયા ટેમ્પરેચર ઉપર બેયના સેમ થશે, સોલિડ ફેઝ અને લિક્વિડ ફેઝમાં. તો ઈ જે ટેમ્પરેચર છે એને કહેવાય ફ્રીઝિંગ પોઈન્ટ ઓફ સોલ્યુશન, એન્ડ વિચ ઇઝ લેસ ધેન ધેટ ઓફ પ્યોર સોલ્વેન્ટ.
So as freezing point of solution is less than that of solvent, the change in the freezing point is known as depression in freezing point. So what is delta TF? Decrease in freezing point. Decrease in freezing point. और क्या बोलते हैं? Depression in freezing point. Depression in freezing point. कैसे निकाला? Freezing point of solvent જે વધારે છે minus freezing point of solution જે ઓછું છે. Boiling point માં ઊંધું હતું. Solution minus solvent. આમાં solvent minus solution. That is known as delta TF. That is called decrease in freezing point or depression in freezing point. તો જ્યારે પણ આપણી પાસે પ્યોર સોલ્વેન્ટ હોય અને સોલ્યુશન હોય, કોઈ પૂછે કે કોનું ફ્રીઝિંગ પોઈન્ટ ઓછું, તો સોલ્યુશનનું ફ્રીઝિંગ પોઈન્ટ ઓછું. એટલે આઈસ્ક્રીમ જ્યારે બનાવીએ, આઈસ્ક્રીમ જે કન્ટેનરમાં રાખ્યું હોય એને આજુબાજુ બરફ હોય, બરફમાં જ આઈસ્ક્રીમ કઠણ રહે, બહાર કાઢો તો ઓગળી જાય. એ બરફની અંદર જે આઈસ્ક્રીમવાળા હોય, પેલા કુલ્ફીવાળા આવતા રેકડી લઈને, એમાં આજુબાજુ એ લોકો જે બરફ હોય એની અંદર મીઠું નાખી રાખે. શું કામ મીઠું નાખે? આઈસની અંદર મીઠું નાખે એટલે સોલ્યુશન બની જાય. સોલ્યુશન બની જાય એટલે એનું ફ્રીઝિંગ પોઈન્ટ -4 ડિગ્રી થઈ જાય. એટલે આઈસ્ક્રીમ ટાઈટ એકદમ કઠણ થઈ જાય. એટલે બરફ જે હોય એની અંદર જો તમે કોઈ પણ સોલ્ટ નાખી દો, સોડિયમ ક્લોરાઇડ, કોપર સલ્ફેટ, વોટેવર બી, એનું ફ્રીઝિંગ પોઈન્ટ ઓછું થઈ જશે. 0 થી -4, -8, પછી જેટલું મીઠું નાખો એ પ્રમાણે ડિક્રીઝ થતું જશે. સો ઓલવેઝ સોલ્યુશન હેવ લોઅર ફ્રીઝિંગ પોઈન્ટ ધેન પ્યોર સોલ્વેન્ટ. This decrease in freezing point is known as depression in freezing point. Okay. Now, this delta TF is also colligative property. It depends on the quantity. Suppose our solution 1 છે, એમાં quantity of solute ઓછી નાખી છે. હવે થોડીક વધારે નાખું, 2 મોલર સોલ્યુશન બનાવું, તો આ ગ્રાફ હજી નીચે આવી જશે. એટલે ફ્રીઝિંગ પોઈન્ટ હજી ઓછું થશે. હજી તમે વધારે મીઠું નાખી દો પાણીની અંદર, આ ગ્રાફ હજી નીચું જશે. નીચું જાય એટલે ફ્રીઝિંગ પોઈન્ટ હજી ઘટી જાય. આમાં હોય કે ઘટી જાય ને. તો જેટલું તમે સોલ્યુશન કોન્સન્ટ્રેટેડ કરતા જાઓ, જેટલી તમે પાણીની અંદર મીઠાની ક્વોન્ટિટી વધારતા જાઓ, એટલું ફ્રીઝિંગ પોઈન્ટ ડિક્રીઝ થતું જશે. એટલે डिप्रेशन इन फ्रीजिंग पॉइंट इज अ कोलिगेटिव प्रॉपर्टी. किस पे डिपेंड करेगा ये डिप्रेशन इन फ्रीजिंग पॉइंट? इट इज डायरेक्टली प्रोपोर्शनल टू मोलालिटी ऑफ सॉल्यूशन. डेल्टा M is also, delta T is also directly proportional to the molality. Depression in freezing point is directly proportional to the molality of the solution. If we remove proportionality sign, we have constant Kf. What is Kf? Kf is molar depression constant. આગળ આવ્યું હતું Kb, ये molar elevation constant, આ molar depression constant. और क्या बोलते हैं इसको? क्रायोस्कोपिक कांस्टेंट. क्रायोस्कोपिक कांस्टेंट. क्रायो का मतलब होता है ठंडा, चिल्ड. घणी बार અહીં અમારે સર્જરી કરવી હોય તો બરફ ઘસી દઈ, એ સર્જરી નો બી કરવી હોય તમે એમ નામ બરફને પકડી રાખો થોડીક વાર, પછી બરફને છોડી દો તો હાથ આખું શૂન્ય થઈ જાય. એમાં સુઈઓ ચૂબો તો તમને કાંઈ અસર નથી થાય ને. એવું તો ચિલ્ડ જેટલા વસ્તુ હોય ને એના ક્રાયો વર્ડ યુઝ થાય. ક્રાયોજેનિક એન્જિન જે બહુ લો ટેમ્પરેચર ઉપર કામ કરતા હોય, એટલે આપણે ફ્રીઝિંગ પોઈન્ટ માટે છે એટલે એના માટે શું કોન્સ્ટન્ટ લીધું છે? ક્રાયોસ્કોપિક કોન્સ્ટન્ટ. મતલબ લોઅર ટેમ્પરેચર ઉપર યુઝ થાય. ઓલ્સો નોન એઝ molar depression constant. How to define it? If molality of solution is 1, then delta TF will be equals to K. मतलब for 1 molar solution, depression in freezing point is known as molar depression constant. How to define molar depression constant? For 1 molar solution, the depression in freezing point, the depression in freezing point, and delta TF is known as molar depression constant. Molar depression constant. Constant કેમ કહીએ ને? કારણ કે ફિક્સ હોય for all 1 molar solution. Suppose we have 3 different solutions. 1 molar urea solution. Here we have 1 molar glucose solution. Here we have 1 molar sucrose solution.
સોલ્યુટ અલગ અલગ છે, કોન્સન્ટ્રેશન ત્રણેયમાં સરખી છે. હવે કોઈ પૂછે કે ત્રણેયમાં ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ કેટલું આવશે, તો ઇટ વિલ બી સેમ, એન્ડ ધેટ ઇઝ ઇક્વલ ટુ Kb. આટલું આવશે ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ, સેમ. So depression in freezing point is also known as, depression in freezing point is also a colligative property. It don't depend on nature of solute, it depend on concentration of the solution. Suppose એમાં આપણે 2 મોલર યુરિયા લઈ લીધું, હવે પૂછે તમને કે આ 2 મોલર યુરિયામાં ભી depression in freezing point ઉપરના 3 કરતા સરખું હશે? No, it won't have same, because its molality is different. So depression in freezing point is a colligative property. It depends on concentration. It won't depend on the nature of solute. हाँ, 2 molar urea નો depression in freezing point સરખું હશે 2 molar glucose solution. કારણ કે બેની molality સેમ છે, એટલે નેચર ઉપર નહીં, concentration ઉપર ડિપેન્ડ કરે. That is known as delta TF. બીજી વાત, KF solvent માટે હોય, जैसे पानी माटे KF ની વેલ્યુ અલગ હશે, બેન્ઝીન માटे KF ની વેલ્યુ અલગ હોય. So KF and KB, its value depends on solvent. Okay, હવે આની યુનિટ શું થશે KF ની, અને આનું ફોર્મ્યુલા ઇલેબોરેટ કરીએ તો શું થાય? What is the unit of KF? So KF will be again delta TF by molality. Delta TF is measured in either degree Celsius or Kelvin. Molality is measured in mole per kilogram of solvent. So if we solve it, then we will have degree Celsius, kilogram per mole, or Kelvin, kilogram per mole. MCQ માં પૂછી શકે, what is the dimension, what is the unit of KF? આજે આ ફોર્મ્યુલાને થોડુંક એલાબોરેટ કરીએ તો delta TF equals KF into molality. What is molality? મૂકી દો ફોર્મ્યુલા મોલાલિટીમાં, weight of solute, molecular weight of solute, delta TF will be KF, weight of solute W2, molecular weight of solute M2 into 1000 by weight of solvent. અહીંયા freezing ની જગ્યા boiling હોય ત્યાં KB આવે, બીજું કંઈ ફેર નથી. What is W2? Its weight of solute. What is M2? Molecular weight of solute. એ બધું ક્વેશ્ચનમાંથી જાણીને લખવું પડે, પછી જે અનનોન હોય એને કેલ્ક્યુલેટ કરવાનું. This is weight of solvent લેવાનું છે, સોલ્યુશનનું નહીં, સોલ્વેન્ટનું weight લેવાનું છે. Clear? So this formula we will use for numerical purpose. Now we'll solve two numerical, one based on elevation in boiling point, second based on depression in freezing point. કેવી રીતના સોલ્વ કરવાનું તમને કહો. ઇન ટેક્સ્ટ ક્વેશ્ચન 2 કરીએ, એક્સરસાઇઝ ક્વેશ્ચન તમે કરજો, ડાઉટ હોય તો મને પૂછી લો. હાલો આપણે બે ક્વેશ્ચન કરી લઈએ, એક એલિવેશન ઇન બોઇલિંગ પોઈન્ટ ઉપર, એક ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ ઉપર. चलिए एग्जाम्पल है 2.7. एग्जाम्पल 2.7, पेज नंबर जो 51. 18 ग्राम ग्लूकोज dissolved in 1 kilogram water. At what temperature water boil? At 1.013 Kelvin. Kb for water is 0.52 Kelvin kilogram per mole. Glucose is solute, water is solvent. Okay, chalo. What is given? 18 gram glucose. So W2 is given. What was W2? Weight of solute. Which is solute? Glucose. કેટલું આપ્યું છે એનું વજન? 18 gram. પછી ફોર્મ્યુલા આપી છે ને મોલેક્યુલર માસ ગોતી શકો. મોલેક્યુલર માસ ઓફ ગ્લુકોઝ કેટલું આવશે? મોલેક્યુલર માસ ઓફ ગ્લુકોઝ 180 ગ્રામ પર મોલ. ત્યાંથી આવ્યું તાની ફોર્મ્યુલા હોય છે C6H12O6. કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન ના એટોમિક વેટ આપ્યો હોય એટલે આપણે મોલેક્યુલર વેટ ફાઇન્ડ આઉટ થઈ જાય. ઓકે, નાઉ મોલાલિટી 18 gram glucose in 1 kg of solvent. What is weight of solvent given? 1 kg. 1 kg means 1000 gram. Okay, we have to determine the change in the boiling point. Delta T भी फाइंड करना है. Kb कितना होगा? Kb given होता है molar elevation constant and its value is 0.52. It's given 0.52. Units होती Kelvin, kilogram per mole. બધું આપ્યું છે. Delta T भी फाइंड करવાનું. ફોર્મ્યુલા વેલ્યુ મૂકી દો. Kb into weight of solute, molecular weight of solute into 1000
upon weight of solvent. Put up all the values. Kb is 0.52, weight is given 80, molecular weight 180 into 1000 upon 1000. Now cancel, so answer will be 0.052 Kelvin. This is change in boiling point. अब आपसे पूछे what is the boiling point of solution? तो डेल्टा टी दिया है, तो चेंज इन बॉइलिंग पॉइंट आएगा. फॉर्मूला क्या होता है इसका? बॉइलिंग पॉइंट ऑफ सॉल्यूशन माइनस बॉइलिंग पॉइंट ऑफ सॉल्वेंट. सॉल्वेंट કોણ છે? વોટર. વોટરનો બોઇલિંગ પોઈન્ટ શું હોય છે? 100 ડિગ્રી. ડિગ્રીઝમાં લેવું હોય તો 100 ડિગ્રી, કેલ્વિનમાં લેવું તો 373. પહેલા આપણે ડિગ્રીમાં લેવું તો 100 ડિગ્રી સેલ્સિયસ. સોલ્યુશનનું બોઇલિંગ પોઈન્ટ આ 52.052, સોરી 100 પ્લસ 0.05 આ આપ્યું છે ને આપણને, આ તો વધવાનું છે. આનું કેટલું આપ્યું છે? 0.05. હવે તમે એમ કહો આ તો ટીચર કેલ્વિનમાં લખ્યું છે, તમે સેલ્સિયસમાં યુઝ કર્યું હતું, મેં તમને કીધું હતું ચેન્જ કેલ્વિન અને સેલ્સિયસમાં સરખું હોય. पुट कर दियो, ऐड करो એટલે व्हाट इज बॉइलिंग पॉइंट ऑफ सॉल्यूशन? इट इज 100.05. इंक्रीज हुआ ना, कितना इंक्रीज हुआ सॉल्यूशन का बॉइलिंग पॉइंट? 0.05. 18 ग्राम ग्लूकोज डालने से इतना बॉइलिंग पॉइंट इंक्रीज हो गया. अब इसको अगर केल्विन में निकालना हो तो 273 ऐड कर दो, सो इट विल बिकम 373.052. दिस इज बॉइलिंग पॉइंट ऑफ सॉल्यूशन. सो सिंपली we have to write like what is given, each term, put up in the formula and calculate it. Clear? Simple sum.